નમસ્કાર. આજે આપણે વાત કરશું શાળાની એક ઘટના વિશે. ઇનામનો એક પૈસો. શાંતિ મિયા આવે કે ધંધુકા હાઈસ્કૂલના વર્ગખંડોની ભીતો, પછીતો, સતો અને ભોયતળિયા ભાષા રસે રકાબોળ બની જાય. શાંતિ મેળાનો ગુજરાતી વિષય એટલે વિદ્યાર્થીઓ માટે જલેબીના પડીકા. એમની શિક્ષણ પદ્ધતિ એવી રસાળ કે બાળકો હસતા હસતા કઠિનતાના ડુંગરા ચડી જાય. પ્રાથમિકની ખડકીમાંથી માધ્યમિકની ડેલીમાં પ્રવેશેલા મુગ્ધાવસ્થાના બાળકોના મન મોરલા ટહુકી ઉઠે. એમાંય શીરીના સાંઠાવાળો એક છોકરો તો એની પાટલી ઉપરથી ધુક્કા મારીને કવિતાના સરોવરમાં તરવા માંડે. શાંતિમિયા જન્મે મુસ્લિમ પણ કર્મે ધર્મે ભારતીય સંસ્કૃતિના કંઠિસ્થ શિષ્ય. ગુજરાતી સાહિત્યના દિગ્ગજ કવિઓની કવિતાઓ શાંતિમિયા ગાય ત્યારે આખો વર્ગ છંદોલીના પારણે ઝૂલવા માંડે. પેલો શીરીના સાંઠાવાળો છોકરો એની પાટલી ઉપર તાલ આપતો જાય, ડોલતો જાય. કાવ્યનો વૈભવ એના કાનમાં થઈને અંતરમાં ઝરમરવા લાગે. એના અંગો કસર ખૂણાનું એક ખાબોચિયું સળવળી ઉઠે. એને લાગે આવા રાગની કવિતા તો હું પણ લખી શકું. પણ વળતી પડે ગરીબાઈનો વિચાર આવતા માંડી વાળે અને માથું ડોલાવ્યા કરે. શાંતિમિયાની ઝીણી નજર છોકરાનું રખેવાળું કર્યા કરે. થોડા દિવસ આમ એકધારું ચાલ્યું. શાંતિમિયાની ઉત્સુકતા વધી. એક દિવસ નામ પૂછ્યું તો છોકરાએ પૂરું નામ આપ્યું, બાલકૃષ્ણ ભાઈ શંકર ભટ્ટ. પણ મને સૌ બાલુ કહીને બોલાવે છે સાહેબ. બાલુ, તને કવિતા બહુ ગમે છે? હા સાહેબ, બહુ ગમે છે અને મને એવું પણ લાગે છે કે હું પણ કવિતા બનાવી દઉં. એમ? શાંતિમિયાએ બાલુને નખશીખ જોયા. બાલુની વાત એમણે અંતરે નોંધી લીધી. હસીને કહ્યું, તું કવિતા બનાવે તો સૌ પ્રથમ મને વંચાવજે. ભલે સાહેબ. અને થોડા દિવસોમાં કવિતા બનાવવાનો બાલુને પ્રસંગ મળી ગયો. હાઈસ્કૂલના એક વિદ્યાર્થી પ્રિય શિક્ષકનું અવસાન થયું. બાલુનું ચિત્ત આળસુ બની ગયું. 1 કલાક સુધી મહેનત કરીને બાલુએ શ્રદ્ધાંજલિની કવિતા બનાવી. એકલા ગાય. અંદરથી હોકારો ઉઠ્યો કે સભામાં ગાજે સારી બની છે કવિતા. હાઈસ્કૂલમાં શ્રદ્ધાંજલિ સભા મળી. બાલુએ આંગળી ઊંચી કરી. શાંતિમિયાએ બાલુને પૂછ્યું, શું છે બાલુ? મારે શ્રદ્ધાંજલિ આપવી છે સર. રજા મળી. બાલુએ અંતર જોડીને શ્રદ્ધાંજલિની કવિતા ગાઈ. વિદ્યાર્થીઓ રડું થઈ ગયા. શાંતિમિયા સાથે અન્ય શિક્ષકોની પાપણ પણ ભીની બની ગઈ. શીરીના સાંઠાવાળો બાલુ આખી હાઈસ્કૂલમાં ધ્યાનપાત્ર બની ગયો. એમાં શાંતિમિયાની આનંદભરી ઉત્સુકતાનો પાર નહોતો. બાલુએ ખરેખર મૌલિક કવિતા બનાવી હશે. શંકાને સ્થાન છે, પણ મારી શંકા દૂર થાય તો મારે બાલુના મૂળિયા સિંચવા જોઈએ. ગરીબના આંગણામાં ઉગેલા આ આંબાના રોપને ખામણું કરીને ઉછેરવો જોઈએ. બાલુ, તને એક વાત પૂછવી છે. શાંતિમિયાએ બાલુને ચકાસ્યો. તે ગાય છે આ કવિતા? કોણે લખી આપી છે આ સર? મેં તો પોતે જ લખી છે. બાલુ સાંભળ, જૂઠું બોલે એ કવિ ન થઈ શકે. સસાઈના પારણે ઝૂલીને મોટા થયેલા બાલુનું મોં પડી ગયું. મેં કીધું એ સમજાણું ને બાલુ, જૂઠું તો ન જ બોલાય. હું ક્યારે જૂઠું બોલ્યો નથી સર. જૂઠું બોલવું એ મારા ઘરમાં પાપ ગણાય છે. બાલુનો કંઠ ઓશિયાળો થઈ ગયો. મારી ઉંમર અને મારા દેખાવ ઉપરથી હું એવો લાગુ તો શું કરું? બસ. શાંતિમિયા રાજી થઈને બોલ્યા. મને ખાતરી થઈ ગઈ બાલુ. બાલુના ખંભે મમતા ભાળા હાથ મૂકીને શાંતિમિયા હસ્યા. કવિતા લખતા કેટલા દિવસ થાય બાલુ? હસીને બાલુ બોલ્યો, દિવસ ન થાય સાહેબ, 1 કલાકમાં તો થઈ જ જાય કવિતા. ભલે, પણ કવિતા સારી બનાવવી. બાલુ સાંભળ, જો તારી કવિતા મને ગમશે તો હું તને ઇનામમાં 1 પૈસો આપીશ. બાલુ રૂએ ટહકી ગયો. 1 પૈસો? અરે 1 પૈસાથી ઘણું બધું આવે. 1 પૈસાના પેંડા આવે, દૂધ આવે, થોડું ઘી પણ આવે. પણ મારે એક ખપનું નથી. 1 પૈસા માતાને આપું તો એને 1 દિવસ પારકું દળવું ન પડે. 1 દિવસ વાસણ કપડાની મજૂરી મટે. 1 પૈસા માટે તો મારી માતા દવણા દળે છે, કોઈના વાસણ કપડાં કરે છે. પૈસો માને આપું તો 1 દિવસ આરામ મળે. વાહ, ઘણું જીવો મારી માં. હા, ઈસવીસન 1914ની એ સાલમાં પૈસો ગાડાના પૈડા જેવો મોટો ગણાતો. હું રોજ કવિતા બનાવીશ સાહેબ. બાલુ કિલકાર્યો. મને ગમશે તો રોજ તને 1 પૈસો આપીશ. શાંતિમિયાએ બાલુને મધમધાવ્યો અને સાવધ પણ કર્યો. કવિતામાં પ્રાણ નીછોવે એ જ કવિ બની શકે બાલુ. મને એવું જ થાય છે સર. હું જ્યારે કવિતા લખવા બેસું છું ત્યારે મને લાગે છે કે મારો પ્રાણ જાણે મારી કલમની ટાંક ઉપર બેસી જાય છે. બાલુએ પોતાના ભાવ પ્રદેશને ખુલ્લો કર્યો. બાલુની વાત સાંભળીને શાંતિમિયાને પ્રતીત થયું કે હું આંગળી પકડવાનું પુણ્ય ને આનું નામ. પોતે જ વિદ્યા ગુરુ છે એવો વિત્તવાન આ છોકરો ભવિષ્યમાં પોતાને ઉજાડશે. આમ ગુરુની હૂંફ અને શિષ્યની લગ્નને આંકડા ભીંડ્યા. તે દિવસે ઘરે જતા વેત બાલુએ કાવ્ય લેખન આરંભી દીધું. કાવ્ય લખાઈ ગયું. એકલા ગાઈ નાખ્યું. બહુ ગમ્યું. બાળ કવિતાની ઉર્મિની ડાળે બેઠેલું પંખી ટહુકી ગયું.
બાલુ સારી લખી છે તે કવિતા. વધતા દિવસે 8મા વર્ગમાં આવતા વેદ શાંતિમિયાએ બાલુને સૂચકે આંખોએ તેડ્યો. બાલુએ આંગળી ઊંચી કરી સંમતિ માંગી. રજા મળી એટલે ઊભા થઈને બાલુએ સ્વરચિત કવિતા ગાઈ સંભળાવી. રાજી થઈ ગયા શાંતિમિયા. કવિતામાં હોવા જોઈતા મોટા ભાગના તમામ લક્ષણો બાલુની કવિતામાં દેખાયા. શાંતિમિયાના ગજવામાંથી બાલુનું 1 પૈસો ઇનામ બહાર આવ્યું. ઉછળતી હથેળીએ ઝીલીને બાલુએ પૈસો ગજવામાં મૂક્યો. ઘેર જઈને માના ચરણોમાં ધર્યો. માએ પૂછ્યું, તને જડ્યો કોઈનો પડી ગયો તો કે પછી? માતાએ પૈસાની શુદ્ધતા માટે શંકાઓ થઈ. પૈસો ખોટી રીતે નથી લાવ્યો ને? નથી લાવ્યો બા, મને ખાતરી છે બેટા. પણ તમે રાજી છો ને બા? હા બેટા, હું તો રાજી જ છું, પણ મારા રાજીપા સાથે મારા ભગવાનનો રાજીપો ભળે તો મારો દીકરો અમર બને. હું ભગવાનને અરજ કરીશ. એ જ હતી જનતાની રોજની નિયત. એકના એક પુત્ર માટે એ ભગવાન સાથે એકવાર ઝઘડી હતી. મારા બાલુને બચાવી લે પ્રભુ. બાલુની ઉંમર 9 વર્ષની હતી. બળિયાના રોગે બાલુને ઘેરી લીધો. તલ મૂકવાની જગ્યા ન મળે એવા ઘાટા શીલીના દાણાની આગમાં ફૂટતું શેકાય એમ બાલુ શેકાઈ રહ્યો હતો. સાંભળનારા અરેરાટી કરી ઉઠ્યા. 6 વર્ષના બાલુને મૂકીને પિતા ભાઈશંકર સ્વર્ગે સિધાવ્યા હતા. જનેતા લલિતાબાના કપાળેથી સિંદૂર કુમકુમ ભૂસાઈ ગયા હતા અને શિર ઉપરથી અમીનું સાપરું ઉડી ગયું હતું. રુદન કરે તો દરિયા ભરાય, પણ નાનકડા પુત્રનું શું? લલિતાબાએ ત્રાટકેલી વીજળીને વજ્જર થઈને ઝીલી હતી. દીકરાને મોટો કરીને ભવ તરી જવાનો ઓરતો હતો. બાલુના સાધારણ લાડકોડ માટે જનેતાએ ઠામ વાસણ કરીને દવના દળ્યા હતા. એ જ બાલુ શીળીના રોગમાં મરણાસન્ન થઈ રહ્યો હતો. એક પળ એવી આવી કે બાલુ બેભાન થઈ ગયો. બળિયાની પીડાએ માના મોએથી શીશ નીકળી ગઈ. મરજાદણ દિવાળીબા પાડોશીમાંથી દોડી આવ્યા. ફાળ ભરીને બોલ્યા, લલિતા વહુ, ઘીનો દીવો કરો, ગાયનું છાણ લીપો, હું તુલસી પત્ર લઈ આવું. આપણો બાલુ આપણને છોડીને જતો રહ્યો છે. મારા લાલ, વૈધવ્યની વિપદાઓ વીટણાઓ અને લાચારીથી ત્રોફાઈ ગયેલી જનેતાએ ઈશ્વરના દરબારમાં ઘા નાખી. મારા પ્રભુ, મારા બાળકને બચાવી લે. જોઈએ તો મારો પ્રાણ લઈ લે. માની આંખો પુત્રની પથારીએ વાદળી થઈને વરસી. દિવાળીમાં તુલસી પત્ર લઈને આવ્યા. એ વખતે બાલુ ભાનમાં આવી ગયો હતો. માતાએ સોત ભવનું જાણે સુખ મળ્યું. એના બાલુને ભગવાને પાછો આપ્યો હતો. અત્યારે બાલુએ કવિતા બનાવી અને 1 પૈસો ઇનામ લઈ આવ્યો ત્યારે ભોળી માતાએ પ્રતીતિ થઈ કે આ બાલુ ભગવાનનો છે. એક ઉત્તમ શિક્ષકના પ્રોત્સાહનના 1 પૈસાના ઇનામે બાલુની કવિતાના મૂળિયા સિંચાયા છે. છોડ બન્યો, શાખાઓ પ્રગટી અને ગુજરાતને ટીંબે ભક્તિનો, કાવ્યનો, સાહિત્યનો સંચાર થયો અને સંતત્વનો વડલો ઘેઘૂરો બન્યો. બાલુમાંથી બાલકૃષ્ણ અને સંત પુનિત બનીને ગુજરાતની અસ્મિતાને, સંસ્કારીને સુવાસિત કરી બાલુ ઉર્ફે પુનિત મહારાજે. આવા જ વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો.